શું તમારો શ્રીખંડ કે મઠ્ઠો એકદમ બજાર જેવા ટેસ્ટ વાળો નથી બનતો? તો આવો આજે આપણે ઘણી બધી ટિપ્સ અને ટ્રિક્સ જોશું તેનાથી તમારો શ્રીખંડ કે મઠ્ઠો એકદમ બજાર જેવા ટેસ્ટ અને ટેક્સચર વાળો બનવાનો છે. તો એના માટે સૌથી પહેલા મેં અહીંયા દહીંનો મસ્કો લઈ લીધો છે, જેમાં મોડું દહીં જમાવી અને ત્યારબાદ આખી રાત કપડામાં પાણી નિતારવી અને આ મસ્કો તૈયાર કરેલો છે. એકદમ થીક બધું જ પાણી નીતરી ગયો હોય તેવો મસ્કો આપણે તૈયાર કરવાનો છે. અને એ તૈયાર થઈ જાય એટલે હવે આપણે એક બાઉલમાં તેને લઈ લઈશું અને તેમાં સ્વાદ પ્રમાણે દળેલી ખાંડ એડ કરી દેવાની છે. એ તમે તમારી અનુકૂળતા પ્રમાણે વધારે કે ઓછી એડ કરી શકો છો. તો અહીંયા ખાંડ અને મસ્કો બંને સરસ મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ એડ કરવાના છે, જેનાથી તમારો જે મઠ્ઠો કે શ્રીખંડ હોય તેનો જે ટેસ્ટ છે તે એકદમ બજાર જેવો જ આવશે અને સહેજ પણ ખ્યાલ નહીં આવે કે આ શ્રીખંડ કે મઠ્ઠો તમે ઘરે બનાવેલો છે. તો એ સિક્રેટ ઇન્ગ્રેડિયન્ટ્સ છે આઈસ્ક્રીમ, વેનીલા આઈસ્ક્રીમ. જ્યાં ફ્રેન્ડ્સ મઠ્ઠા કે શ્રીખંડમાં તમે વેનીલા ફ્લેવરનો આઈસ્ક્રીમ એડ કરો એટલે એનો જે ટેસ્ટ છે તે એકદમ બજાર જેવો જ આવવાનો છે. સાથે જ અહીંયા મેં અત્યારે કેસર, પિસ્તા અને બદામની કતરણ એડ કરેલી છે. તમારે જે પણ ફ્લેવરનો મઠ્ઠો કે શ્રીખંડ એડ કરવો હોય તે આ સ્ટેજ પર એ ફ્લેવર કે ફ્રૂટ્સ એડ કરી શકો છો. અને સાથે જ તેને વધારે ક્રીમીનેસ જેવું ટેક્સચર આપવા માટે અત્યારે મેં અમૂલનું ફ્રેશ ક્રીમ આવે છે તે એડ કરેલું છે. તે ન હોય તો તેની જગ્યાએ તમે તમારી ઘરની જે દૂધની મલાઈ હોય એ પણ થોડી ક્રશ કરી ફેટીને આ સ્ટેજ પર એડ કરી શકો છો. તો આ બધી જ વસ્તુઓને સારી રીતે ચલાવીને ફરીથી 1 થી 2 કલાક આપણે ફ્રીઝમાં સેટ કરવા રાખી દેશું, જેથી આપણો જે મઠ્ઠો છે તે એકદમ સરસ મજાનો તૈયાર થઈ જાય છે. તો કોઈ પણ એસેન્સ નાખ્યા વગર એકદમ સરસ ભાવનગરી લિક્વિડ મઠ્ઠો રેડી થઈ ગયો છે, જેનો ટેસ્ટ અને ટેક્સચર બંને બજાર જેવું જ છે. તો આ રેસીપીને તમે પણ એકવાર જરૂરથી ટ્રાય કરજો.